છું કચ્છથી, જ્યાં ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર બ્લાસ્ટ થયું અને આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું। દુર્ઘટના સર્જાઈ છે જ્યાં જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી। એલપીજી ગેસ ભરેલું ટેન્કર કે જેમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો અને નજીકની હાઈવે હોટેલ પાસે ઉભેલા 4 થી 5 જેટલા ટ્રક અને ટ્રેલર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા। બનાવ અંગેની જાણ થતાં જ ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને અગ્નિશમનની કામગીરી શરૂ કરી હતી। દુર્ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। અહીં દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળી નથી। તો આ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે ભચાઉથી, જ્યાં નેશનલ હાઈવે પર જ્યારે આ દુર્ઘટના બની કે જ્યાં ગેસ સિલિન્ડર ફાટતા એક બાદ એક બાજુમાં રહેલા ટ્રક અને ટ્રેલર પણ આગની ઝપેટમાં આવી ગયા અને ભસ્મીભૂત થઈ ગયા। એલપીજી ગેસ ભરેલ ટેન્કરમાં આગ લાગી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ। ટેન્કર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું અને અન્ય 4 થી 5 ટ્રક અને ટ્રેલરને પણ અડફેટે લીધા। કટારિયાની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલો છે ને આગ લાગે છે। ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે। ભચાઉ ફાયર ટીમની સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી। લગભગ સવારે 5 વાગ્યાથી કોલ આવ્યો તો 5 ને 12